અમદાવાદની એએમટીએસમાં મુસાફરો માટે ઘણો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એએમટીએસમાં 225 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો જોડાશે, જે એએમટીએસ અને બીઆરટીએસ બંનેમાં ચાલશે. આ બસોમાં ફાયર ડિટેક્શન અને સેપરેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેથી આગ લાગતા જ સિસ્ટમ એક્ટિવ થઈને આગ બુઝાવી શકાય. બસના દરવાજા બંધ ન થાય ત્યાં સુધી બસ આગળ વધશે નહીં, અને જો બસ 20 સેકન્ડથી વધુ સમય ઊભી રહેશે તો મુસાફરોને અંદરથી જ અવાજ દ્વારા જાણ કરવામાં આવશે. દરેક બસમાં 3 સીસીટીવી કેમેરા હશે અને ડ્રાઇવિંગ સીટ પાસે તેનું મોનિટરિંગ સિસ્ટમ પણ રહેશે. ઇમરજન્સી માટે એક્ઝિટ ગેટ અને બટન આપવામાં આવ્યા છે, અને સાથે બસમાં SOS બટન પણ હશે, જેનાથી જો ડ્રાઈવરને કોઈ તકલીફ પડી તો તરત જ તેની જાણ થશે. સાથે બસમાં હેકિંગ ન થાય એ માટે એન્ટીવાયરસ ટેકનોલોજી અને દર વર્ષે સાયબર ઓડિટ પણ થશે. હાલ એએમટીએસ પાસે 850 સીએનજી અને 236 જેટલી ઇલેક્ટ્રિક બસો છે, જેમાંથી 466 જેટલી બસો એસી વાળી છે. નવી બસો બાદ હવે મુસાફરોને દર 10 મિનિટે બસ મળશે.